કપૂર ક્ષત્રિય ગયા અને જઈને પાછા સરિતામાં કૂદ્યા અને પૂરી નદી તરીને પાર કરીને સામે ગયા. જઈને પોતે પણ ત્યાં જઈને વિશ્રામ કરવા લાગ્યા. અને અહીંયા પરમાનંદદાસજી પણ વિશ્રામ કરવા ગયા. તો કહે કે રાત્રિ જાગરણ હતું તો પછી વિશ્રામ કરવા કેમ ગયા? તો કહેવાય કે જાગરણનું લૌકિક ફલ પ્રાપ્ત એમને કરવું નહોતું, આ તો અલૌકિક ભગવદ ગુણગાન હતું અને માટે આરામ કરવા માટે ગયા. અને જ્યારે પરમાનંદદાસજી રાત્રે સૂઈ ગયા ત્યારે એમને નિંદ્રાની અંદર એ જ કપૂર ક્ષત્રિય દેખાયા. નિંદરની અંદર વિચાર આવવા લાગ્યો, એમને વિચાર કરવા લાગ્યા કે આટલા બધા લોકો હતા અને એ બધા લોકો સામે બેઠા છે, એ દ્રશ્ય એમને દેખાયું. જ્યારે એ પદ ગાતા હતા અને જેટલા પણ લોકો ત્યાં બેઠેલા હતા એ દ્રશ્ય સ્વપ્નમાં એમને દેખાયું. અને શું જોયું કે એમની સામે જે કપૂર ક્ષત્રિય, જે પેલા વૈષ્ણવ બેઠા હતા, કારણ કે એનું તેજ જોઈને, એની આભા જોઈને એમને ખબર પડી ગઈ કે આ કોઈ વૈષ્ણવ છે. અને વારે વારે સ્વપ્નમાં એનો ચહેરો દેખાય. એ વિચાર કરે કે એમનું દ્રશ્ય કેમ દેખાય છે. પણ જ્યાં થોડું નીચે જોયું તો શું દેખાયું કે જે વૈષ્ણવ તો બેઠા છે પણ એમના ખોળામાં સ્વયં નવનીત પ્રિયાજી બેસીને પરમાનંદદાસજીના પદોને સાંભળી રહ્યા છે. અને સ્વયં શ્રી નવનીત પ્રિયાજી વિરાજમાન થઈને આ પરમાનંદદાસજીના પદોને સાંભળતા હોય. માનો પરમાનંદદાસજી કહેતા હોય કે વજકે વિરહી લોક બિચારે, અને પ્રભુ પણ કહે કે કોણ કહે છે કે મારા જીવોની કદર મને નથી. જો એ મારા જીવોની ગુણગાન સાંભળવા માટે, મારા જીવોની વેદના સાંભળવા માટે, મારા જીવોની પીડા સાંભળવા માટે આજે હું પણ આવ્યો છું. અને જ્યાં દૃષ્ટિ પડી અને નિંદ્રાની અંદર જ પોતે વિચાર કરવા લાગ્યા કે આવું અદ્ભુત સ્વરૂપ કોણ છે. અને જ્યારે પરમાનંદદાસજીએ નવનીત પ્રિયાજીના દર્શન કર્યા અને નવનીત પ્રિયાજીએ કહ્યું કે દેખ પરમાનંદ, मैं कल तो कुछ सुनवे आयो था और तू बहुत सुंदर गावे. અને જ્યાં આ વસ્તુ નવનીત પ્રિયાજીએ પોતે એમને સ્વપ્નમાં કહી, પરમાનંદદાસજી વિચાર કરવા લાગ્યા, વર્ષોથી કીર્તન કરું છું પણ જે અનુભૂતિ કાલે મને થઈ એ અનુભૂતિ ક્યારે થઈ નથી. નેત્ર ખુલી ગયા, ચારો ઓર ગોતવા લાગ્યા કે જે મનમોહક સ્વરૂપ, જે આવું અલૌકિક સ્વરૂપ જેણે મને દર્શન આપ્યા, જેણે મને કહ્યું કે હું તને કાલે સાંભળવા માટે આવ્યો હતો, એ ક્યાં છે? ચારો ઓર ગોતવા લાગ્યા પણ એ ક્યાંય દેખાયા નહીં. જઈને પૂછ્યું કે જ્યારે કાલે ગુણગાન થતા હતા અને મારી દ્રષ્ટિ સામે રહેલા એક વૈષ્ણવ ઉપર પડી હતી, જરૂર વૈષ્ણવ છે, એ કોણ હતા જે અહીંયા બેઠા હતા? એમને કહ્યું કે તો કપૂર ક્ષત્રિય શ્રી મહાપ્રભુજીના સેવક હતા. અને કહ્યું કે જરૂર શ્રી વલ્લભના દર્શન કરીશ, કારણ કે એમના સેવકનું એવું સામર્થ્ય કે જ્યાં આવીને બેસે તો એના સેવ્ય એ પ્રભુ પણ આવીને એના ખોળામાં બેસે. અને એવું સામર્થ્ય જેણે આપ્યું છે એવા શ્રી ગુરુના દર્શન પણ મને થઈ જશે. બોલે ક્યાં છે? બોલે સામે પાર અડેલમાં. પરમાનંદદાસજી જ્યાં સવાર પડી અને સવારે સવારે જઈને જે પહેલી નૌકા જતી હતી એ જ નૌકામાં સવાર થયા. કારણ કે હવે એમનું પણ ધૈર્ય ખૂટ્યું હતું કે ક્યારે મને દર્શન થાય એ પ્રભુના, કે જેણે આવીને મને કહ્યું કે હું તને કાલે સાંભળવા માટે આવ્યો હતો, જેણે આવીને મને કહ્યું કે તારા પદ મને બહુ પ્રિય છે, એ પ્રભુના દર્શન મને એકવાર ફરી થઈ જાય. એમ વિચાર કરી જ્યાં નૌકામાં સામેના તટ પહોંચ્યા, શું જોયું? શ્રી મહાપ્રભુજી ત્યાં બિરાજીને સંધ્યાવંદન કરી રહ્યા છે. ને જ્યારે શ્રી વલ્લભના દર્શન પરમાનંદદાસજી કર્યા, સાક્ષાત ભગવત સ્વરૂપના દર્શન થયા. અને વિચાર કર્યો કે જેના ગુરુ આવા હોય તો પછી એના શિષ્યોના ખોળામાં એના ઠાકુર કેમ ના ખેલે? જેના ગુરુ આવા શ્રી વલ્લભ જેવા હોય તો પ્રભુ એમના શિષ્યોના ખોળામાં કેમ આવીને ન ખેલે? ને જ્યાં સામે પાર ગયા અને શ્રી મહાપ્રભુજીને દંડવત પ્રણામ કર્યા. મહાપ્રભુજી કે આવો પરમાનંદદાસ આવી ગયા, તમારી પ્રતીક્ષા કરતો હતો. પરમાનંદદાસજીને પણ લાગ્યું કે કેવી રીતે મને જાણી ગયા હશે, કેવી રીતે મને ઓળખી ગયા હશે. અને જ્યારે સામે આવ્યા ને ત્યારે શ્રી મહાપ્રભુજીની સામે આવીને વિરાજમાન થયા. અને જ્યાં વિરાજમાન થયા શ્રી વલ્લભ કહે, પરમાનંદદાસ તમે આવ્યા છો તો આવીને મને કંઈક તો સંભળાવો, કોઈક સુંદર ગુણગાન આપ કરો. અને ત્યારે પરમાનંદદાસજી ફરી વિરહના પદ ગાયા, કોણ બેર ભઈ ચલેરી ગોપાલે. અને વિરહના પદ ગાયા ત્યારે મહાપ્રભુજી જાણે છે કે આ ગાય છે કંઈક, પણ અંદર આની આસક્તિનું સ્વરૂપ ઓર કંઈક છે. આ જે વિયોગ એને છે, આ વિયોગ છે તો ખરા, પણ આની આસક્તિ અલગ સ્વરૂપમાં છે. અને માટે પરમાનંદદાસજીને મહાપ્રભુજી કહ્યું, પરમાનંદદાસ એવું કરો, કંઈક બાલ લીલાનો ક્રમ સંભળાવો.
અને ત્યારે પરમાનંદદાસજી કહેવા લાગ્યા, કૃપાનાથ, બાલ લીલાનો તો ન મને કોઈ અનુભવ છે, ન એની અનુભૂતિ છે એ લીલાની, અને અનુભૂતિ નથી તો કેમ કરીને ગાઉં. અને ત્યારે શ્રી મહાપ્રભુજી કરું એવું કરો, ચિંતા ન કરો, અનુભૂતિ થશે, તમે જાઓ સ્નાન કરીને આવો. અને જ્યારે સ્નાન કરવા માટે આ પરમાનંદદાસજી જલમાં પધાર્યા તો એ જ વખતે કપૂર ક્ષત્રિય ઘડો લઈને જલ ભરવા આવ્યા હતા. અને જ્યારે ઘડો લઈને જલ ભરવા આવ્યા અને પરમાનંદદાસજીને જોયા અને કપૂર ક્ષત્રિય ગભરાયા કે ક્યાંક જઈને મહાપ્રભુજીને કહી ન દે કે કાલે સાંભળવા આવ્યો હતો. એ તો ગભરાયા. અહીંયા કપૂર ક્ષત્રિયને જોઈને પરમાનંદદાસજી પ્રસન્ન થયા કે આ એ જ વૈષ્ણવ છે કે જેના ખોળામાં મેં ઠાકોરજીના દર્શન કર્યા હતા, અને આ મળ્યો તો પ્રભુએ મળશે, આ મળી ગયા તો પ્રભુએ મળશે. અને જ્યાં બોલાવા આવ્યા અને કપૂર ક્ષત્રિય અંદર અંદરથી ગભરાય કે ચોક્કસ શ્રી મહાપ્રભુજીને મળ્યા હશે અને મહાપ્રભુજીને કહી દીધું હશે કે તમારા સેવક કાલે સાંભળવા માટે આવ્યા હતા, અને મહાપ્રભુજી મને પૂછશે કે સેવા છોડીને કેમ ભાગ્યો, તો હું શું ઉત્તર આપીશ. બિચારા કપૂર ક્ષત્રિય ચિંતામાં. અને પરમાનંદદાસજી આવીને કહ્યું, અરે કાલે તો આપ આવ્યા હતા ને કેવો આનંદ. બોલે ધીમે બોલો, ધીમે બોલો. બોલે કેમ? બોલે કે જો તમારી કૃપા થઈ છે મારા ઉપર, અને તમારી કૃપા મારા ઉપર થઈ છે ને એટલે તો પ્રભુએ મને રાત્રે દર્શન આપ્યા, અને તમારે કારણે સ્વયં પ્રભુએ આવીને મારા મુક્તિ એમના ગુણગાન સાંભળ્યા, તો તમે પ્રસન્ન થયા તો પ્રભુ પ્રસન્ન થયા. એક ધીમે ધીમે બોલો, શ્રી વલ્લભની કૃપાથી થયું છે, હું તો શું જાણું, પણ એક વાત જરૂર કહું. બોલે શું? વલ્લભને એમ ના કહેતા કાલે હું સાંભળવા આવ્યો હતો. પરમાનંદદાસજીને ખબર નહીં શું કહેશે, પણ આવીને કહ્યું કે એમ ના કહેશો કે કાલે હું સાંભળવા આવ્યો તો. બોલે ચિંતા ન કરો, કંઈ નહીં થાય. અને ત્યારે સ્નાન કરીને પોતે ગયા અને શ્રી મહાપ્રભુજીએ નવનીત પ્રિયાજીની સામે એમને બ્રહ્મ સંબંધ આપ્યું. અને બ્રહ્મ સંબંધ આપીને અને દસમ સ્કંદની અનુક્રમણિકા એમણે સંભળાવી. અને જ્યારે અનુક્રમણિકા સંભળાવી અને દસમ સ્કંદની જ્યાં અનુક્રમણિકા સંભળાવી, જો દરેકની અંદર ભગવત ભાવરૂપી અગ્નિ તો હોય છે, પણ એની ઉપર રાખનું આવરણ આવી ગયું હોય ને તો દેખાય નહીં. અને જ્યારે બ્રહ્મ સંબંધ આપ્યું એટલે શું કર્યું? અંદર છુપાયેલા રાખના આવરણને હટાવ્યું. અને જ્યાં આવરણને હટાવ્યું અને મહાપ્રભુજી કહે, પરમાનંદાસ હવે કંઈક સંભળાવો. અને જ્યાં દસમ સ્કંદની અનુક્રમણિકા સાંભળી અને એમના હૃદયની અંદર એ બાલ ભાવ જાગૃત થયો, ત્યારે એમણે ગાયું કે જશોદા તેરે ભાગ્ય કી કહી ન જાય. અને સીધા બાલ લીલાની અંદર એમનો પ્રવેશ થયો અને ગાયું જશોદા તેરે ભાગ્ય કી કહી ન જાય. અને અનેક અનેક બાલ લીલાના પદ કર્યા. અને ત્યારે શ્રી મહાપ્રભુજી કહેજો, આ શ્રી નવનીત પ્રિયાજી તમને પસંદ કરીને લાવ્યા છે, આ નવનીત પ્રિયાજી તમને સાંભળવા માટે લાવ્યા છે, માટે તમે અહીંયા રહો અને રોજ સમય સમયના સુંદર પદો શ્રી નવનીત પ્રિયાજીને સંભળાવજો. અને રોજનો આનંદ આવતો, રોજ નવીન નવીન પદ કરીને પરમાનંદદાસજી શ્રી નવનીત પ્રિયાજીને સંભળાવે. અને નવનીત પ્રિયાજી પણ ખૂબ પ્રસન્ન રહેતા અને ખૂબ આનંદમાં રહેતા. પણ એક દિવસ આ વ્રજલીલાની સ્મૃતિ જ્યારે પરમાનંદદાસજીને થવા લાગી અને થોડા દિવસથી થોડા ખોવાયેલા હોય એવું શ્રી વલ્લભને લાગવા લાગ્યું. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, પરમાનંદદાસજી તમે અહીંયા રહી તો રહ્યા છો, પણ મને એવું લાગે છે કે તમે થોડા ખોવાયેલા લાગો છો, શું વાત છે? ત્યારે એમણે કહ્યું, કૃપાનાથ આજે આપની પાસે એક વસ્તુ માંગવાનું મન થાય છે. શ્રી મહાપ્રભુજી કે અચ્છા, માંગવાનું મન થાય છે? શું માંગવાનું મન થાય છે? બોલે કે વિનંતી આપને કરવી છે. બોલે શું વિનંતી કરવી છે? અને ત્યારે વિનંતી કરતા પરમાનંદદાસજીએ પોતાના હૃદયનો ભાવ શ્રી મહાપ્રભુજી પાસે મૂક્યો અને એમણે ગાયું એ વખતે કે યહ માગો ગોપીજન વલ્લભ માનુષ દેહ ઓર હરિ સેવા. માનુષ્ય જન્મ ઓર હરિ સેવા એ પદ ગાયું. અને જ્યારે એ પદ ગાન કર્યું ત્યારે મહાપ્રભુજીને સમજાયું એની શું ઈચ્છા છે. અને જ્યારે સામે બેઠા છે અને પરમાનંદદાસજી ગાઈ રહ્યા છે તેનું શ્રવણ કરી અને એનું દર્શન. આપણા પુષ્ટિ માર્ગમાં કહેવાય કે પ્રભુ પાસે કંઈક મંગાય નહીં, પણ અહીંયા પરમાનંદદાસજી આપણને બતાવે છે કે પ્રભુ પાસે માંગવું તો શું માંગવું. અને માંગતા કહી રહ્યા છે કે યહ માંગો ગોપીજન વલ્લભ માનુષ જન્મ ઓર હરિ સેવા. હે પ્રભુ કૃપા કરો અને કૃપા કરીને એક વરદાન આપો. બોલે શું? એવી કૃપા કરો કે મારો ઉદ્ધાર ન થાય, મારો મોક્ષ ન થાય. જગતના બધા લોકો કહેતા હોય જન્મ મરણના ફેરામાંથી છૂટીએ, જન્મ મરણના ફેરામાંથી છૂટીએ, પણ વૈષ્ણવ કહે છે કે પ્રભુ અમને તો આપની સેવા માટે એક જન્મ પણ એ બહુ ઓછો લાગે છે. હે પ્રભુ એવી કૃપા કરો કે વારે વારે મનુષ્ય જન્મ મળે, વારે વારે અમે પૃથ્વી પર આવીએ, પણ શરત એક કે મનુષ્ય જન્મ મળે તો ત્યારે જ મળે જો પ્રભુ ઘરમાં આપની સેવા મળે તો.
यह मांगो गोपी जन वल्लभ मानुष जन्म और हरि सेवा। મનુષ્ય જન્મ પણ તો જ જોઈએ છે જો પ્રભુ આપની સેવા મળવાની હોય તો, જો આપની સેવા મળે તો મનુષ્ય જન્મ જોઈએ. માટે કહ્યું કે યહ માગો ગોપી જન વલ્લભ માનુષ્ય જન્મ ઓર હરિ સેવા બ્રજ બસવો કીજે મોહી સુલભ. એવી કૃપા કરો કે મારો વ્રજમાં વાસ થાય. ને ત્યારે મહાપ્રભુજી સમજી ગયા કે કેમ હમણાં સુધી ખોવાયેલા હતા, એમને હવે વ્રજમાં જવાની ઈચ્છા થઈ છે. જે શ્રી નવનીત પ્રિયાજીએ કૃપા કરી, હવે એમનું મન ખેંચાયું છે કે નવનીત પ્રિયાજીના દર્શન તો કરું છું, પણ જ્યાં પ્રભુ ખેલે છે, જ્યાં પ્રભુની નિત્ય ઉપસ્થિતિ છે, જ્યાં પ્રભુ અનેક અનેક લીલાઓ કરે છે, એ સ્થાન મારે જોવાનું મન થયું છે. પણ કેમ કરીને કહે તો અહીંયા કહે છે કે માનુષ જન્મ ઓર હરિ સેવા બ્રજ બસવો કીજે મોહી સુલભ. કારણ કે શ્રી સાંઈજી આપ કૃપા ન કરો, શ્રી વલ્લભ આપ કૃપા ન કરો તો વ્રજમાં વાસ કેમ કરીને થાય. અમે તો વ્રજ જોઈને આવીએ, પણ કૃપા આપ કરો તો વ્રજને પામીએ, વ્રજ એનું સ્વરૂપ પ્રગટ અમારી સામે કરે. અને વ્રજ બસો મોહી કીજે સુલભ. ત્યારે શ્રી મહાપ્રભુજી કહે જો વ્રજમાં જવું છે અને વ્રજમાં જઈશ ત્યાં તને કોઈ પૂછશે કે તું કોણ છે, શું કાર્ય કરે છે, શું કરે છે, તો તારો પરિચય તને કયો આપવો ગમશે, કયો પરિચય આપવો ગમશે? તો આગળ પરમાનદાસજી વર્ણન કરતા કહે તું કોઈ મને પૂછે તું કોણ છે તો મારો પરિચય આપતા કહીશ કે વલ્લભ કુલ કો હું ચહેરો, હું તો શ્રી વલ્લભ કુલનો સેવક છું. અને કોઈ કહે શું કહે છે તો કહે કે વૈષ્ણવ જન કો દાસ કહા હું. અને મારી ઉપલબ્ધિ હું કોને માનું છું કે જ્યારે લોકો મને જાણે તો મારા નામ તરીકે ન જાણે, પણ શ્રી વલ્લભના સેવક તરીકે જાણે, તો મને લાગે મારો સાચો પરિચય મને મળ્યો. જ્યારે લોકો મારો પરિચય માંગે તો હું એમ ન કહું કોણ છું, એમ પરિચય આપું કે હું તો વૈષ્ણવનો દાસોનો દાસ છું. અને જ્યારે દાસો અને દાસમાં મારી ગણના થાય તો મને લાગે કે મને નવાજી દીધો પ્રભુએ, મને અનેક વિશેષણોથી મને સમૃદ્ધ કરી દીધો એવો અનુભવ મને થાય. અને કહે અચ્છા વજમાં જઈશ તો વજમાં જઈને તારી ઈચ્છા શું છે, વજમાં જઈને શું તારે કરવું છે? જ્યારે મહાપ્રભુજી પૂછ્યું તો આગળ પરમાનદાસજી વર્ણન કરતા કહે છે મારે શ્રી યમુનાજીના તટ પર વાસ કરવો છે. શ્રી યમુનાજી એટલે પ્રેમ રસ, અને પ્રેમ રસમાં મારે એવા ડૂબી જવું છે, એવા ડૂબી જવું છે કે ડૂબીને ક્યારે પણ બહાર નીકળવું નથી. શ્રી યમુના રસમાં એવા ડૂબી જવું છે કે જ્યાં ડૂબીને ક્યારે નીકળી ન શકાય એવી અવસ્થાને મેળવવી છે. શ્રી યમુના જલ નિત્ય પ્રતિ નાઉં, મન ક્રમ વચન કૃષ્ણ ગુણ ગાઉં. અને મારા વન વાણી અને વચનથી મારે કૃષ્ણના થઈને એના ગુણગાન ગાવા છે. જો કોઈના પણ ગુણગાન ગાઈએ છે તો એને રીઝવવા માટે કે એના થઈને, કોઈના ગુણગાન આપણે ગાઈએ તો એને આનંદ ક્યારે થાય? ખાલી એને રીઝવવા માટે ગાઈએ તો કે એના થઈને ગાઈએ તો પ્રભુને પ્રસન્નતા થાય? યા પછી પ્રભુના થઈને ગાતા હોઈએ અને પ્રભુને ખબર હોય કે આ મારો છે અને એના ગુણગાન પ્રભુને પ્રિય લાગે કે બીજાના? અને અહીંયા એટલે શું કહે છે પરમદાસજી? શ્રી યમુના જલ નિત્યપતિ નાઉં ઓર મન ક્રમ વચન કૃષ્ણ ગુણ ગાઉં. મન વચન અને કર્મથી એના થઈને એના ગુણગાન ગાઉં એ મારે જોઈએ. બીજું શું શ્રવણ કરવું છે તો આગળ વર્ણન કરતા પરમદાસજી કહે છે